આજના સમયમાં અનેક યુવાનો જેઓ કામની અંદર ખૂબ ગંભીર હોય છે, ખૂબ કામ કરે છે, કલાકો સુધી કામ કરે છે, એટલે ગંભીરતાની માત્રા બહુ ઊંચી, પણ સાથોસાથ જ્યારે કામ પૂરું કરે છે ત્યારે એના જીવનમાં પણ એટલા જ ગંભીર હોય છે. જીવનમાં હાસ્ય જ હોતું નથી, મોઢા ઉપર કે એકદમ ચડેલું જ મોઢું હોય છે. આવા યુવાનને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા, કામમાં ચોક્કસ ગંભીર બનો, પણ જીવનમાં હંમેશા હળવાશ રાખો. દીપ નામનો એક યુવાન બહુ હોશિયાર, ખૂબ કામ કરે, પરિણામ પણ સારા લાવે, અને હંમેશા બધાએ એને કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવે તો એ કામ બહુ સારું જ કરે, ઉત્તમ જ કરે, અને સાથોસાથ એની સાથે એ જ્યારે ફ્રી થાય ત્યારે કોઈની સાથે હસી મજાક પણ ન કરે, આનંદથી કોઈની સાથે વાતો પણ ન કરે. એટલે કે મોઢા ઉપર પણ ગંભીરતા, કામ ઉપરની ગંભીરતા બરોબર છે, પણ તમે જ્યારે ફ્રી થાવ છો, જ્યારે તમે સાવ મુક્ત થાવ છો કામથી, ત્યારે તમારા જીવનને એકદમ હળવાશથી લેવું પડે. આ વાત સમજાવવી અનેક યુવાનને જરૂર છે, અને એ માટે આ દીપ છે એ આ રીતે જ પોતે વર્તતો હતો. એટલે ધીમે ધીમે એને કામની બધા કદર કરવા મળ્યા. પોતે જ્યાં નોકરી કરતો હતો ત્યાં કામ માટે એને બહુ સારું કહે, પણ હકીકતમાં એની સાથે કોઈ સંબંધ ન રાખે, કોઈ એની સાથે બોલે નહીં, કોઈ એની સાથે મળે પણ નહીં, સાથે ગ્રુપમાં પણ ભેગા ન થાય. દીપ એકલો પડતો જતો હોય, અને એના મનમાં પ્રશ્ન થયો કે મારી સાથે કેમ કોઈ ભળતું નથી. પણ એને ખબર નહોતી, કારણ કે પોતે કામની અંદર એટલો બધો ગંભીર બને કે જીવનમાં ગંભીર થઈ જાય. આવા ઓછા નથી સમાજમાં, બહુ મોટી સંખ્યામાં છે. એવા લોકોએ જાગૃત થવું જરૂરી છે. એક વખત એની કંપનીની અંદર એક બહુ મોટા સારા અધિકારી આવ્યા, બહુ હોશિયાર હતા, બહુ કડક ડિસિપ્લિન, દરેક વ્યક્તિની પાસે કામ ખૂબ લે, અને એ જ્યારે કામના કલાકો હોય ત્યારે કામના કલાકોની અંદર એટલા બધા ગંભીરતાથી, કડકાઈથી કામ એની ઉપર લે, પણ જેવું કામ પૂરું થાય અને થોડીક વાર જે વચ્ચે રિસેસનો સમય મળે અથવા થોડોક આરામનો સમય મળે, ત્યારે એ અધિકારી છે એ પોતાના જે બધા માણસો હતા, કાર્યકરો હતા, એની સાથે હસી મજાક કરે, આનંદ કરે, એકદમ માનો કે સામાન્ય વાતો કરે, વાર્તાઓ કરે, જોક્સ કરે. અને એને એમ થયું, ત્યારે આ દીપના મનમાં પ્રશ્ન થયો કે આવું કેમ? આ આપણા સાહેબ છે એ તો બહુ ગંભીર છે, પણ જ્યારે આપણે ફ્રી હોઈએ છીએ ત્યારે એકદમ હસી મજાક કરે છે. ત્યારે એક વખત દીપ એને મળવા જાય છે કે મને ખબર નથી પડતી કે તમે ખરેખર પહેલાં કામની અંદર ખૂબ ગંભીર હો છો, અમારી પાસે કડકથી કામ કરો છો, કડકાઈથી કામ જો ન કરી તમને સજા પણ કરો છો, પણ જ્યારે ખરેખર ફ્રી હો છો. અને એક વખત આપણે ફરવા ગયા પિકનિકમાં, ત્યારે આખો દિવસ અમને ખૂબ હસાવ્યા, ખૂબ આનંદ કરાવ્યો. ત્યારે એના જે સાહેબ હતા, જેના મેનેજર, એણે એમ કીધું કે ભાઈ, જિંદગીની અંદર આખી જિંદગી એટલે 24 કલાક ગંભીર ન રહેવાય. આપણે કામની અંદર ગંભીરતા રાખવાની. જેટલી વખત તમે કામ કરો ત્યારે તમે કામની અંદર ખોવાઈ જાઓ, એકદમ ખોવાઈ જાઓ. કોઈ તમને બોલાવે તો તમે જવાબ પણ ન આપો, કોઈ હસાવે તો હસો પણ નહીં. અને જેને આપણે એમ કહી શકાય કે કાર્યની અંદર ગંભીરતાની પરાકાષ્ઠા. અને પણ જેવું આપણું કાર્ય પૂરું થાય પછી આપણું જીવન શરૂ થાય. જીવનમાં આપણા સગા સંબંધી હોય, આપણા મિત્રો હોય, આપણા ભાઈ હોય, બહેન હોય, મમ્મી પપ્પા હોય, તો એ બધાની સાથે માત્ર ને માત્ર ગંભીર ન રહેવાય. જો એ ગંભીરતા કામની જો આપણા જીવનમાં પણ જો આવી જાય તો આપણે જીવનની અંદર આપણે બહુ હેરાન થઈએ, જીવનમાં રસ ન રહીએ. અને જીવનમાં રસ રહ્યા પછી
જેવા કામ છોડો, કામમાંથી નિવૃત્ત થાઓ એટલે તમે હસો, મજા કરો, ઠેકડા મારો, મોબાઈલ જોવો અને અન્યને પણ આનંદ કરો. આ એક ભૂમિકા ખૂબ અગત્યની છે. મારે તમામ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનને આ વાતને સમજાવો કે કામમાં ગંભીર અને કામ પૂરું થયા પછી જીવનમાં એકદમ હળવા ફૂલ, જરાક પણ મોટા ઉપર ભાવ પણ નહીં. અને આ રીતે જો આપણે લઈએ તો જિંદગીની અંદર લાંબા સમય સુધી આપણે જીવી પણ શકીએ અને એક ગાળા દરમિયાન આપણે કામ પણ ખૂબ કરી શકીએ. આપણને ખબર છે કે અનેક માણસો છે એ ખૂબ કામ કરીને જીવનમાં સફળ પણ થયા અને સાથોસાથ એણે પોતે પોતાના જીવનમાં મિત્રો પણ ખૂબ બનાવ્યા, પોતે ગ્રુપ પણ મોટું બનાવ્યું. આ બે બાબતો તો જ શક્ય બને કે કામમાં ગંભીરતા હોય અને જીવનમાં જો હળવાશ હોય. તો કાર્યને ગંભીરતાથી જ લેવું જોઈએ. આ પહેલું સૂત્ર. જાતને કોઈ દિવસ ગંભીર ન બનાવવી કાર્ય પૂરું થયા પછી. અને કડવાશ, હળવાશ, આ બે બાબતોને તમે ધ્યાન રાખો. હળવાશ આપણા મોઢા ઉપર પણ જો ગંભીરતા હશે તો સામો માણસ કડવાશ અનુભવશે. આપણે હળવાશ આપવી જોઈએ. સમતુલન જીવન જીવવા માટે જીવનની દરેક ભૂમિકાની અંદર માત્ર હળવાશ અને દરેક કાર્યની અંદર માત્ર ને માત્ર ગંભીરતા. કામમાં શ્રેષ્ઠ આપો, જીવનમાં ખુશી થાઓ. હાસ્ય જીવનમાં ખૂબ મજા કરાવે છે. તણાવને જો દૂર રાખશો જ્યારે ફ્રી હો ત્યારે તો જ તમને જીવનનો આનંદ મળશે. ગંભીરતા અને આનંદ એ બે વચ્ચેને સંતુલિત રાખવા માટેનો પ્રયત્ન કરો. ક્યારે ગંભીર બનવું અને ક્યારે આનંદમાં રહેવું, ક્યારે ગંભીર બનવું અને ક્યારે હસવું, આ બે બાબતો તમને જો ગોતતા આવડે અને જો માતા પિતા કે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને કે પોતાના સંતાનોને જો આ વાત શીખવશે તો હું ખાતરીપૂર્વક કહું છું કે જીવનમાં એ ઊંચા સ્થાન ઉપર પહોંચશે. એમાં કોઈ શંકા નથી. સૌને ધન્યવાદ.